અને હવે વાત કરીશું જુલાઈમાં જળ પ્રહાર વિશે। તો વલસાડના ધરમપુરમાં ભારે વરસાદ વચ્ચે એક મોટી દુર્ઘટના સામે આવી છે। ટાંકી ગામે ખાડીના ધસમસતા પ્રવાહમાં શાળાએ જતી બાળકી અને વાહન ચાલક તણાયા હતા। જો કે સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી અને બાળકીનો આબાદ બચાવ કરી લીધો છે, પરંતુ વાહન ચાલક અન્ય અજય ગામિત હજુ પણ લાપતા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે। આ આખી ઘટના બાદ આટલા ભારે વરસાદમાં પણ શાળાઓનું ચાલુ રાખવાના તંત્રના નિર્ણય સામે હવે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે એક ઘટના બનવા પામી છે અને ઘટના ક્યાંક ને ક્યાંક તંત્રના પાપે એક નિર્દોષનો જીવ ગયો છે। એ કહી શકાય કે જ્યારે રેડ એલર્ટ હોય છે, અતિ ભારેથી ભારે વરસાદની આગાહી હોય છે અને જ્યારે સુરત, નવસારી અને દાદરાનગર હવેલીના વહીવટી તંત્ર જ્યારે શાળા કોલેજોને આગલા દિવસે બંધ કરવાનો આદેશ આપતું હોય છે, તો પછી વલસાડ જિલ્લો કેમ નહીં? કેમ વલસાડમાં વરસાદ નથી? આજે વહેલી સવારથી જ મેઘરાજા વલસાડ જિલ્લા પર મહેરબાન છે, ત્યારે સવારે જ્યારે વરસાદ વધુ પડ્યો ત્યારે શાળા કોલેજોમાં રજા ડિક્લેર કરવામાં આવી છે। ત્યારે એના કારણે જે છે એક નિર્દોષનો જીવ ગયો છે કહી શકાય। હાલ જે દ્રશ્ય છે, હાલ જે જગ્યા છે તિસ્કરી તલાટ ગામ છે અને આ કોઝવે છે, જ્યાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે એક વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ રહી છે। આ જે રસ્તો છે, અહીં સવારની સમયે પાણી હતું, જ્યારે એ વ્યક્તિ એક બાળકીને શાળાએ લઈ જવા માટે પોતાની ઇકો કાર લઈને આવ્યો હતો ને અહીંથી એ ચાલીને જ્યારે બાળકીને લઈને નીકળ્યો ત્યારે તેનો પગ સ્લીપ થયો હતો ને એ કોઝવેની અંદર તણાયો હતો અને તણાયા બાદ છે અહીં ઉભેલા જે લોકો છે તેઓએ બાળકીને બચાવી હતી અને તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે। ત્યારે જે વ્યક્તિ છે તેની હાલ શોધખોળ ચાલુ થઈ છે અને નગરપાલિકાની ટીમ, મામલતદાર સહિતની ટીમ, પોલીસ અહીં ઘટના સ્થળ ઉપર છે। ત્યારે કહી શકાય કે જે અતિ ભારે અને ભારે વરસાદની આગાહીવાળા જિલ્લાઓ છે, જ્યાં આગલા દિવસે રજા જાહેર કરવામાં આવે છે અને વલસાડ જિલ્લામાં રજા જાહેર કરવામાં નથી આવતી, વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને વહેલી સવારે જ્યારે આ રજાઓ ડિક્લેર કરવામાં આવે છે, તો પછી આટલી મોટી બેદરકારી કેમ? આટલી મોટી ચૂક કેમ? જ્યારે ખબર છે કે અતિ ભારે વરસાદની આગાહી છે, રેડ એલર્ટ છે, તો પછી આગલા દિવસે જ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવી જોઈએ, જેથી આ પ્રકારની કોઈ ઘટના ન બને। જો આ આગલા દિવસે જો રજા જાહેર કરી દેવામાં આવી હોત તો આજરોજ સવારે વેન ચાલક જે છે એ આ બાળકીને સ્કૂલે લઈ જવા માટે આવતે જ નહીં અને એનો જીવ ગયો છે, એ જીવ ક્યાંક ને ક્યાંક એનો બચી ગયો હોત। ત્યારે આ પ્રકારની ઘટના બની છે, તેમાં ક્યાંક ને ક્યાંક ઉચ્ચ લેવલે અને સરકાર લેવલે જો તપાસના આદેશ થાય તો આ જે વ્યક્તિનો જીવ ગયો છે તેના જવાબદાર સામે કડકથી કડક પગલાં લેવાય એવી માંગ અહીં ઉઠી રહી છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। રેડ એલર્ટ હોવાને કારણે સુરત જિલ્લાના કલેક્ટર આગલા દિવસે રજા જાહેર કરી દેશે, સેલવાસના કલેક્ટર આગલા દિવસે રજા જાહેર કરી દેશે, તો આપણા વલસાડ જિલ્લાનું વહીવટી શું કરે છે? મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એક ઘોર નિંદ્રામાં છે। એના અનુસંધાને એક આજે નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ધરમપુર અને કપરાડા દેશનું ચેરાપુંજી ગણવામાં આવે છે અને સૌથી વધારે વરસાદ પણ પડે છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા જે રીતે કોઈ પણ અગાઉ જે ચેતવણીના ભાગરૂપે જે પગલાં લેવા જોઈએ, રેડ એલર્ટ હોવાને કારણે એ લોકોએ આગલા દિવસે રજા જાહેર કરવી જોઈએ, પણ એ ન કરી શક્યા અને જેના કારણે એક વ્યક્તિ આજે જીવ ગુમાવવાનો વાર આવ્યો છે। ક્યાંક ને ક્યાંક આનો જવાબદાર વહીવટી તંત્ર છે, એના પર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ।